મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્માર્ટફોન સહાય યોજના વિશે, જેમના ફોર્મ ભરાવાની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવેલી છે. અહીં ગુજરાતના દરેક ખેડૂતોને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે. મિત્રો, સ્માર્ટફોનની ખરીદી ઉપર તમને 6,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. જ્યારે પણ ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થશે એટલે આપણી ચેનલ ઉપર તેનો પણ એક અલગથીને વિડીયો મૂકવામાં આવશે, તો તમે ચેનલ સાથે જોડાઈ શકો છો, જેથી તમે એ વિડીયો જોઈ અને જાતે જ ઓનલાઈન અરજી કરી શકો. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો, સરકાર દ્વારા જે ઓફિશિયલ ઠરાવ જાહેર કરવામાં આવેલો છે એમાં રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજનાને વર્ષ 2024-25માં ચાલુ રાખવા માટે 12 કરોડનો ખર્ચ છે એ કરવાની વહીવટી મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવેલી છે. યોજનાની સહાય બાબતે આપણે જોઈએ તો ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના અન્વયે ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કરીએથીને ₹15,000 સુધીની કિંમત પર સહાય છે એ મળવાપાત્ર રહેશે. જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદી કિંમતના 40% સહાય અથવા તો 6,000 રૂપિયા, બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર રહેશે. અહીં મિત્રો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કોઈ ખેડૂત માની લો કે 8,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે, ખરીદ કિંમતના 40% લેખે 3,200 રૂપિયા છે એ એમને સહાય મળવાપાત્ર છે, અથવા તો 6,000 રૂપિયા. આ બેમાંથી જે પણ ઓછું હોય એ સહાય મળશે. એટલે કે તમે જોઈ શકો છો કે 3,200 રૂપિયા અહીંયા ઓછા છે, તો તમને 3,200 રૂપિયા સહાય છે એ મળવાપાત્ર રહેશે. એ જ રીતે માની લો કે કોઈ ખેડૂત છે એ 16,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે. હવે એમાં 40% લેખે 6,400 રૂપિયા થાય અને 6,000 રૂપિયા સરકાર દ્વારા જે વધુમાં વધુ સહાય છે એ તમને મળવાપાત્ર હોય છે. તો આમાંથી બેમાંથી જે ઓછું હોય એ તમને મળશે. તો અહીં તમે જોશો તો 6,000 રૂપિયા ઓછા છે, એટલે કે 6,000 રૂપિયા તમને મળવાપાત્ર રહેશે. પ્રસ્તુત યોજના હેઠળ આજીવન તમને આ યોજનાનો લાભ છે એ એક જ વખત છે મળવાપાત્ર રહેશે. આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ, ઇયરફોન, ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ અહીં થઈ શકશે નહીં. એટલે કે મિત્રો અહીંયા તમને માત્ર ને માત્ર સ્માર્ટફોન લેવા માટેના જે સહાય છે એ મળવાપાત્ર થશે. જો તમે એમની સાથે કોઈ બેટરી બેકઅપ મંગાવો છો અથવા તો ઇયરફોન કે ચાર્જર મંગાવો છો તો એની સહાય તમને મળવાપાત્ર નહીં થાય. ત્યાર પછી મિત્રો લાભાર્થીની પાત્રતા વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ છે એ રાજ્યમાં જમીન ધરાવતા તમામ જે ખેડૂતો છે એમને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂતે એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય તમને મળવાપાત્ર થશે. સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના 8માં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ છે એ મળી શકશે. ત્યાર પછી મિત્રો લાભાર્થીએ અરજી છે એ કઈ રીતે કરવાની છે તો કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી, જેમાં વહેલા તે પહેલાંના ધોરણે અરજી છે એ કરવાની હોય છે અને અરજીની પ્રિન્ટ આઉટ મેળવી અરજદાર ખેડૂતે પોતાની પાસે જ રાખવાની હોય છે. અરજીઓની ચકાસણી અને પાત્રતા નક્કી કરવાની પદ્ધતિ કઈ રીતે રહેશે તો કે અરજદાર તરફથી આઈ ખેડૂત પોર્ટલ પર મળેલ અરજી સંબંધિત વિસ્તરણ અધિકારી ખેતી, તાલુકા અમલીકરણ અધિકારી શ્રી દ્વારા નિયમિત ચકાસણી કરી અરજીની પાત્રતા બિનપાત્રતા નક્કી કરી આઈ ખેડૂત પોર્ટલમાં પોતાના લોગિન એકાઉન્ટમાંથીને યોજના હેઠળની અરજીઓનું પાત્રતા અથવા તો બિનપાત્રતા સ્ટેટસ નિયત અપડેટ તમારે કરવાનું રહેશે. સંજોગવશાત પાત્રતાના સ્ટેટસમાં ફેરફાર કરવાનો થાય તો દિન 15માં જિલ્લા ખેતીવાડી અધિકારીની મંજૂરીથીને તમે કરી શકો છો. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ આવા ફેરફાર મંજૂરીના કારણો નોંધવાના રહેશે. અહીં મિત્રો અરજીઓની જે મંજૂરી અને સહાય ચૂકવણી અંગેની કાર્યપદ્ધતિ છે એના વિશે પણ અહીંયા વાત કરેલી છે. તો મિત્રો આ જે જીઆર છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઈશ, તો ત્યાંથી તમે આને સરળતાથી વાંચી શકો છો.
બાકી અત્યારે હું તમને આ વાંચીને સંભળાવી શકું છું, પરંતુ વિડીયો છે એ ખૂબ જ લાંબો થઈ જશે. તો અહીં મિત્રો સંપૂર્ણ વિગત છે એ કઈ રીતે આગળ વધશે એના વિશે અહીંયા આપણે માહિતી આપેલી છે. જેમ કે પસંદ થયેલ લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના આદેશથીને તારીખથી 30 દિવસમાં સ્માર્ટફોન છે એ ખરીદી કરવાનો હોય છે. મિત્રો જેવું તમે આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરશો ત્યાર પછી જો તમારી અરજી મંજૂર થઈ જશે તો તમને એક ફોન અથવા તો SMS દ્વારા જાણ કરવામાં આવશે કે તમારે હવે સ્માર્ટફોન ખરીદવાનો રહેશે. તો ત્યાર પછી જ તમારે સ્માર્ટફોન છે એ ખરીદી લેવાનો છે અને એનું GST વાળું બિલ છે, પાકું બિલ, એ તમારે લેવાનું રહેશે. ત્યાર પછી તમને જે પણ ડોક્યુમેન્ટ કે એ ડોક્યુમેન્ટ તમારે જે તે ખેતીવાડી શાખાની અંદર જમા કરાવવાના હોય છે અને ત્યાર પછી જ તમને જે સહાય છે એ તમારા ખાતાની અંદર સીધી જ જમા કરી દેવામાં આવશે. તો મિત્રો હવે આપણે જોશું કે તમારે એના માટે કયા કયા ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાના રહેશે. તો એક તો મિત્રો તમે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરેલી છે એ તમારે સહી કરી અને સાથે જોડવાની રહેશે. અહીં અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિના જે લોકો હોય તો એમને એનું પ્રમાણપત્ર પણ અહીંયા અપલોડ કરવાનું એટલે કે દેવાનું રહેશે. ત્યાર પછી તમારો જે ખાતા નંબર છે એના 8 આનાની નકલ હોય છે, બેંક પાસબુકની નકલ અથવા તો એક કેન્સલ ચેક કે જે તમારા ખાતાની અંદર સીધા જ પૈસા જમા થશે. ત્યાર પછી જો તમે દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર તમારે આપવાનું હોય છે. ત્યાર પછી મિત્રો તમારા આધાર કાર્ડની નકલ આપવાની છે. સ્માર્ટફોન ખરીદ કરેલો હોય તે અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ છે એ તમારે રજૂ કરવાનું હોય છે અને ત્યાર પછી મોબાઈલનો જે IMEI નંબર હોય છે એ પણ મિત્રો તમારા બિલની અંદર જ હશે અથવા તો તમે જે ફોન ખરીદો છો એ બોક્સ ઉપર આપેલો હોય છે. અન્યથા એનો એક કોડ પણ આવે છે તો એ તમે પ્રેસ કરશો તો તમને IMEI નંબર છે એ પણ મળી જાય છે. તો મિત્રો આટલા જે ડોક્યુમેન્ટ છે એ અવશ્ય તમારે દેવાના હોય છે. અહીં મેન તો 8, ત્યાર પછી બેંક પાસબુક, આધાર કાર્ડ, સ્માર્ટફોનનું બિલ અને મોબાઈલનો IMEI નંબર, આ 5 ડોક્યુમેન્ટ છે એ મેન હોય છે. બાકીના 2 છે એ ગૌણ હોય છે, જે લોકોને લાગુ પડતા હોય એને જ આ 2 દેવાના રહેશે. હવે મિત્રો અહીં અરજદાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર કરવામાં આવેલ અરજીમાં આપેલ કોઈ પણ વિગતો ખોટી જણાશે તો પૂર્વ મંજૂરી આધારિત ખરીદ પ્રક્રિયા પૂર્ણ કરેલ હોવા છતાં અરજદારની અરજી છે એ રદ ગણવામાં આવશે અને સહાય મળવાપાત્ર રહેશે નહીં. આ અંગે અરજદારનો હક દાવો માન્ય ગણવામાં આવશે નહીં. એટલે કે મિત્રો તમે જે પણ ફોર્મ ભરો છો એ ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે ભરવાનું છે. જો એમાં કોઈ પણ ભૂલ રહેશે તો અહીં તમને સહાય મળવાપાત્ર નહીં રહે. બાકી મિત્રો અરજી કર્યા પછી સ્ટેટસને એ બધું તમારે જોતા રહેવાનું રહેશે અને તમને જ્યાં સુધી મેસેજ ન આવે ત્યાં સુધી તમારે ફોનની ખરીદી કરવાની નથી. જ્યારે પણ તમારી અરજી મંજૂર થઈ જાય અને તમને SMS અથવા તો ફોન દ્વારા જાણ કરવામાં આવે કે હવે તમે તમારો ફોન લઈ શકો છો ત્યાર પછી જ તમારે ફોન લેવાનો રહેશે. જો એની પહેલાં તમે ફોન લેશો તો તમારી અરજી છે એ અહીં મંજૂર થશે નહીં. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો મિત્રો આ ઓફિશિયલ GR કે જે વર્ષ 2024-25માં રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદ કરવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની આ યોજના છે, જે તારીખ 4/3/2024ના દિવસે જાહેર કરેલો છે. હવે મિત્રો આપણે આની તારીખ વિશે પણ જાણી લઈએ. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે 13/6/2024ના દિવસે ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ઇકો સ્ટેટ શાખામાંથીને આ પરિપત્ર છે જાહેર કરવામાં આવેલો છે. મિત્રો આમાં વિગત આપેલી છે કે ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન, પાક સંરક્ષણ સ્ટ્રક્ચર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજવા માટે ઓનલાઈન અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ પર ખુલ્લી મૂકવા બાબત. તો અહીં તમે જોશો તો આમાં તારીખ 18/6/2024ના દિવસે સવારે 10:30 કલાકે દિન 7 માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ છે એ કરી શકાશે, એટલે કે પોર્ટલને ખુલ્લું મૂકવામાં આવશે. તો મિત્રો તારીખ 18/6/2024ના દિવસે તમે સ્માર્ટફોન ખરીદી માટે ઓનલાઈન અરજી છે એ કરી શકશો. તો મિત્રો 18/6/2024ના દિવસે તમારે 10:30 કલાકે અરજી છે એ કરી દેવાની રહેશે, કારણ કે અહીંયા આપણે વહેલા તે પહેલાંના ધોરણે ફોન માટે અરજી કરી શકે છે. એટલે કે જે વહેલી અરજી કરશે એમની અરજી મંજૂર થવાના ચાન્સીસ ઘણા વધી જશે. બાકી જે છેલ્લે રહેશે તો એમને અહીંયા આપણે ફોર્મ ભરવાની મુદતો છે એ પૂરી થઈ જશે. તો મિત્રો જેટલું વહેલું બને એટલું વહેલું તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સ્માર્ટફોન ખરીદી વિશેની તમામ માહિતી મળી ગઈ છે.
તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.